પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 31મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 13મો અધ્યાય 21થી 33 અને 36થી 38મી કલમ સુધી. આટલું કહી રહ્યા પછી ઈસુ વલો વાતે હૈયે ભારપૂર્વક કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, તમારામાંનો એક મને દગો દેવાનો છે. ઈસુ કોના વિશે કહેતા હશે એ મૂંઝવણમાં શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. ઈસુનો વહાલા શિષ્ય તેમની અડોઅડ બેઠો હતો. સિમોન પેતરે તેને ઈશારો કર્યો કે તેઓ કોને વિશે કહે છે, તું પૂછ જુઓ. એટલે ઈસુની છાતી સરસા ડળીને તેણે પૂછ્યું, પ્રભુ, એ કોણ છે? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, જેને હું આ કોળીઓ બોળીને આપીશ તે. ત્યાર પછી તેમણે કોળીઓ બોળીને સિમોન ઇસ્કારિયોતના દીકરા યહુદાને આપ્યો. યહુદા કોળીઓ લીધા જ તે ક્ષણે તેનામાં શેતાન પ્રવેશ કર્યો. ઈસુએ તેને કહ્યું, તારે જે કરવાનું છે તે જલ્દીથી બતાવ. ઈસુએ તેને આમ કહ્યું, એની ભાણે પેટેલા કોઈને ખબર પડી નહીં. કેટલાકને એવું ધાર્યું કે યહુદા પાસે પૈસાની પેટી છે, એટલે ઈસુ તેને ઉત્સવ માટે જેની જરૂર હોય તે ખરીદી લાવવાનું અથવા ગરીબોને કંઈક આપવાનું કહે છે. એટલે યહુદા પેલો કોળીઓ લઈને તરત જ બહાર ચાલ્યો ગયો. રાત જામી હતી અને તે બહાર ગયો. ત્યાર પછી ઈસુ બોલ્યા, માનવ પુત્રને મહિમા પ્રાપ્ત થયો છે અને એના દ્વારા ઈશ્વરનો પણ મહિમા થયો છે. સિમોન પેતરે તેમને પૂછ્યું, પ્રભુ, આપ ક્યાં જવાનો છો? ઈસુએ જવાબ આપ્યો, હું જ્યાં જવાનો છું ત્યાં તું મારી પાછળ આવી શકે એમ નથી, પણ પાછળથી તો આવીશ. પિતરે કહ્યું, પ્રભુ, હું અત્યારે કેમ આપની પાછળ ન આવી શકું? આપને માટે મારા પ્રાણ પાથરવા તૈયાર છું. એટલે ઈસુએ કહ્યું, તું સાચે જ મારે ખાતર તારા પ્રાણ પાથરવા તૈયાર છે? હું તને સાચે સાચ કહું છું કે કુકડો બોલે તે પહેલાં તું મારો 3 વાર ઇનકાર કરીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ તબેનો, દ્રોહ, દગો, વિશ્વાસઘાત, બેવફાઈ, ઇનકાર, આ બધું જ્યારે આપણા જીવનમાં અનુભવ કરીએ ત્યારે આ બધું આપણને ઘણું દુઃખ આપે છે, દિલ તોડી નાખે છે. કારણ આપણે જેના ઉપર વિશ્વાસ રાખ્યો હતો, જેના પ્રત્યે પ્રેમ બતાવ્યો હતો, એ જ વ્યક્તિઓ આપણે દગો દે છે, આપણે ઇનકાર કરે છે. એના બદલામાં પ્રેમનો બદલો ઇનકાર, દગો. આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, તમારામાંના એક મને દગો દેવાનો છે અને બીજો ઇનકાર કરવાના છે. ક્રિસ્મા ભાઈ બહેનો, યોહાન ગ્રંથમાં 3 અધ્યાયમાં 19મી કલમમાં પ્રભુ કહે છે કે પ્રકાશ જગતમાં આવ્યો, પણ લોકો પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો, કારણ તેમના કૃત્યો દુષ્ટ હતા. હા ક્રિસ્મા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ અત્યંત દુઃખ વેદના વ્યાકુળ મનમાં પ્રભુ બોલે છે આજના શુભ સંદેશમાં કે પોતાના જે મિત્રોને બીજી તક આપે છે, યહુદાને. અને મિત્ર કહે છે કે હું જેને કોળીઓ બોળીને આપું તે મિત્ર છે, પણ ડાયરેક્ટ કહેતા નહીં તું મને દગો દેવાનો છે. પણ ત્યારે પણ એને વિચાર આવ્યો નહીં કે જે દયાસાગર પ્રભુ સાથે રહ્યો 3 વર્ષ, દયાના કાર્ય જોયા, અદ્ભુત ચમત્કાર જોયા હતા, પણ એનામાં બિલકુલ એ ઉતર્યું જ નહીં. પાણી ઉપર પથ્થર ઉપર પાણી. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, એ બહાર ગયો અંધકારમાં. પ્રકાશથી, પ્રભુ ઈસુ પ્રકાશ છે, પ્રકાશથી અંધકારમાં જાય છે. ઈશ્વર પાસેથી શેતાન પાસે જાય છે. કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, માર્કના ગ્રંથમાં 14મો અધ્યાયમાં 50મી કલમ આપણે વાંચીએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ સ્તંભ પર હતા,
એમના બધા શિષ્યો છોડીને જતા રહ્યા હતા. કેટલી દુઃખની વાત છે. એમને પસંદ કર્યા, મેં તમને પસંદ કર્યા, તમે મને પસંદ કર્યા એમ કહ્યું હતું. એમને 3 વર્ષ તાલીમ આપી, એમના ઉપર પ્રેમ રાખ્યો, વિશ્વાસ રાખ્યો અને પોતાનામાં જે પાવર હતું, શક્તિ હતી, બધું એમનામાં આપ્યું. અને સાથે સાથે જેવી રીતે યોહાના ગ્રંથમાં 14 12મી કલમમાં કે મારામાં વિશ્વાસ રાખનાર જે હું કાર્ય કરું છું એ પણ કાર્ય કરી શકે, એથી વિશેષ પણ કાર્ય કરી શકે એમ કરીને પોતાનો જે અધિકાર હતો, જે બધું શક્તિ હતી, એમને બધાને આપ્યું હતું. એમને ગૌરવ ઉપર ગૌરવ કર્યું, તમે મારા મિત્ર છો, તમે મારા સાક્ષી છો. બદલામાં શું મળ્યું? દગો, ઇનકાર. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, પિતર પણ એવા માણસ, હું તમને મારું જીવન પણ આપી દઈશ, બોલે છે. આપણા જીવનમાં પણ ઘણા બધા એવા માણસો હોય, તમને અડધી રાત્રે જરૂર હોય તમે કહ્યું જેમ બોલે, પણ જ્યારે જરૂર પડે ત્યારે ખસી જશે. કૃષ્ણમાલા ભાઈ બહેનો, આ તપૃત દરમિયાન ખાસ કરીને આપણે પણ મનચિંતન કરીએ. જેવી રીતે યહૂદા, જેવી રીતે પિતર તો પછી તો પસ્તાવો થયો અને રડ્યો, અને પછી એના જીવનમાં એટલું મોટું પરિવર્તન. અને પછી જ્યારે પ્રભુ ઈસુ સજીવન થયા, પુનરુત્થાન પામ્યા, સંપૂર્ણ રીતે એનું જીવન પ્રભુ માટે અર્પણ કર્યું અને એ શહીદ થયા પોતાના રક્ત વેવડાવીને. આ તપૃત દરમિયાન ખાસ કરીને આપણે પ્રાર્થના કરીએ, મનચિંતન કરીએ. એવી રીતે યહૂદા હોય, આપણે પણ કદાચ દુનિયાવી બાબત માટે, એક દુનિયાવી લાભ માટે પ્રભુ ઈસુને દગો દીધો હોય, પ્રભુ ઈસુને ઇનકાર કર્યો હોય, પ્રભુ હંમેશા આપણે ચાન્સ, બીજી તક આપે છે મિત્ર તરીકે, જેથી કરી આપણા જીવનમાં હૃદય પલટો કરીએ, જીવન પલટો કરીએ. પ્રભુનો દયાનો અનુભવ, એ દયા સાગર છે. પ્રભુ પાસે આવીએ, આ સમયમાં પ્રભુ સાથે, આ પવિત્ર અઠવાડિયામાં પ્રભુ સાથે મુસાફરી કરીએ, પ્રભુના દુઃખમાં સહભાગી અને એમના મહિમામાં પણ સહભાગી. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના આ મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ વિશેને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.